ભગવાન શિવ અને પાર્વતી જગતના માતા પિતા છે. એટલે એના શણગારને હું કેમ વખાણું? માતાજીએ કેટલો શણગાર કર્યો હતો અને કેટલી સુંદર દેખાતી હતી મારી માં ભવાની. માં ગમે એટલી સુંદર હોય, એની સુંદરતાના વખાણ ન થાય. અને બીજું કે માં સુંદર હોય એ જરૂરી પણ નથી. માં છે. પત્નીની પસંદગી વ્યક્તિ કરી શકે, માની પસંદગી ઈશ્વર કરે છે. એટલા માટે માં વખતે સુંદર ન દેખાતી હોય તોય પૂજનીય છે. એમ ભગવતી સીતા જગતની જનેતા છે, એટલા માટે એની મર્યાદાનો ભંગ થાય એવું કાંઈ લખ્યું નથી. ખાલી એટલું જ લખ્યું, એહી અવસર મરમ બચન સીતા કછું બોલા. હવે શું બોલ્યા તમને બધાને ખબર છે, મને ખબર છે, પણ હવે રામાયણમાં લખ્યું નથી. હવે એ વખતે સીતાજી બોલવાનું માંડી વાળે તો લક્ષ્મણ જાય નહીં, અને લક્ષ્મણ જાય નહીં તો પછી સીતાજીનું હરણ થાય નહીં, અને સીતાજીનું હરણ થાય નહીં તો પછી આ યુદ્ધ પણ થાય નહીં. એટલે ત્રેતા યુગમાં જે યુદ્ધ થયું એમાં સીતાજી છે, અને દ્વાપરમાં હમણાં તાજુ દ્વાપરે પાંચાલી પ્રોક્તા. દ્વાપર યુગમાં જે યુદ્ધ થયું મહાભારતનું, એના મૂળમાં કોણ છે? દ્રૌપદી. દ્રૌપદીએ જીવનભર પોતાના પતિઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે. મહાભારત વાંચો. એના વસ્ત્ર હરણ થયા ને પછી એ વખતે ભીમની પ્રતિજ્ઞા હતી કે દુશાસનનું લોહી, અને પછી એનાથી વાળ ધોવા, પછી હું વાળ બાંધીશ એવો એને એવી પ્રતિજ્ઞા હતી. વાંધો શું કે વાળ આમ છૂટા રાખે દ્રૌપદી, પણ પછી એલો ચોટલો છે ને આમ આગળ રાખે, આગળ, આમ પાછળ નહીં, આગળ. હવે આટલા મોટા મહેલમાં એ ક્યાંક જતી હોય અને 5 પતિમાંથી કોઈ પણ સામો મળે એટલે સાલે ખાલી આટલો જ ઈશારો કરે, અમારા વાળ ખુલ્લા છે, તમને ખબર છે ને? બસ કોઈ પતિ સામો મળ્યો નથી એટલે પેલો એટલો બધો ક્રોધમાં આવી જાય, ઉશ્કેરવાનું કામ કર્યું છે. જોકે દ્રૌપદી માનવી શરીર નથી, આ કે એ કૌરવના વંશનો વિનાશ કરવા માટે આવેલું પરમ તત્વ છે. એનો જન્મ અગ્નિમાંથી થાય.